નમસ્કાર મિત્રો, ધોરણ 7 સેમેસ્ટર 2 અંગ્રેજીમાં પ્રોઝ છે, ગદ્ય વિભાગ પૂરક વાંચનમાં યુનિટ 2 છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ, ઘોળવાની કળા. ઇટ વોઝ સેટરડે અ હોલિડે, શનિવાર હતો, રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, સ્કૂલ પણ હતી અને હોમવર્ક પણ કરવાનું હતું નહીં. ટોમ વોઝ વેરી હેપી, ટોમ છે ખૂબ જ ખુશ હતો. બટ જસ્ટ ધેન આંટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ, પણ એવામાં જ આંટ પોલી છે એની બરાબર એને બોલાવીને કહ્યું, લુક હિયર ટોમ, ટોમ અહીંયા જો. ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે, આજે તું રમવા માટે બહાર જઈશ નહીં. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ વોલ ફેન્સ, શું કહે છે, આ આખી વાડ છે, ફેન્સ એટલે વાડ, વાડ છે તારે ઘોળવાની છે, એમાં રંગ કરવાનો છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ, આ છે ચૂનાની છે ડોલ લે અને બ્રશ પણ લે. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને હમણાં જ કામે લાગી જા. ટોમ લુકડ એટ ધી ફેન્સ એન્ડ ધેન એટ ધી બકેટ, ટોમ છે એ વાડ સામે જોયું અને પછી બાલટી સામે, ડોલ સામે જોયું. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, આટલી મોટી વાડ અને આટલો બધો ચૂનો. ટોમ ફેલ્ટ વેરી સેડ, ટોમ છે એ દુઃખી થઈ ગયો. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કમ ટુ હિઝ માઇન્ડ, અચાનક જ એક યુક્તિ છે એના મગજમાં આવે છે. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી, એ બ્રશ લે છે અને કામ છે શાંતિથી ધીરેથી કરવા લાગે છે. સૂન હી સો બેન કમિંગ ધેટ વે, થોડી જ વારમાં તેને બેનને આવતા જોયો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ, બેનના હાથમાં સરસ લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટરેડ બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ, ટોમના મોઢામાં પાણી આવી જાય છે પરંતુ તે કામ કરવાનું, ચૂનો લગાવવાનું ચાલુ રાખે છે. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ, બેન છે એ ટોમની હાસ્ય ઉડાવવા માંગતો હોય છે. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ, તે તેની પાસે ગયો અને કહ્યું, હેલો ટોમ વોટ ઇઝ ધીસ, શું કહે છે, પાસે ગઈને કહ્યું કે અરે ટોમ આ શું છે. વર્ક ઇવન ઓન અ હોલિડે, રજાના દિવસે પણ કામ, એવું એની મજાક ઉડાવે છે. વર્ક સેડ ટોમ, એટલે ટોમ કહે છે કામ. વોટ ડુ યુ કોલ વર્ક, તું શાને કામ કહે છે. વાય ઇઝન્ટ ધેટ વર્ક, તો આસ્કડ બેન વિથ અ સ્માઇલ, હસતા હસતા બેન કહે છે કે શા માટે આ કામ નથી. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ, ટોમ છે ફરીથી તેનું ચૂનો કરવાનું ચાલુ કરી દે છે અને જવાબ આપે છે, વેલ મે બી ઇટ ઇઝ નોટ, અને જવાબ આપતા કહે છે કે કદાચ કામ હોય અને કદાચ કામ ના પણ હોય. ઓલ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સોવિયર, કહે છે કે હું તો એટલું જાણું છું કે આ કામ છે ટોમ સોવિયરને આનંદ આપે છે, મજા આવે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ ધીસ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ, ટોમ છે એટલું કાળજીથી એ બ્રશ છે એ ફેરવે છે જાણે તે કલાકાર હોય. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુકડ એટ ધી પેન્ટ, પછી તે થોડો પાછળ જાય છે અને પેન્ટ તરફ જોવા લાગે છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર, તે અહીંયા અને ત્યાં પણ ટચ કરે, અડે છે. બેન વોચડ ઓલ ધીસ, બેન આ બધું જોતો હોય છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ, તેને વધારેમાં વધારે રસ પડવા લાગે છે. એટ લાસ્ટ હી સેડ, અને અંતમાં કહે છે બેન, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, ટોમ હું થોડુંક ચૂનો લગાવું. નો નો હી સેડ, એટલે ટોમ છે કહે છે ના ના. આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ, શું કહે છે કે આંટ પોલી છે એ ખૂબ જ આ વાળ પ્રત્યે ચીવટ રાખવાવાળી છે, કાળજી રાખવાવાળી છે. એવરીબડી કેન નોટ પેન્ટ ધી વોલ ધ રાઇટ વે, બધા જ આ પેન્ટ છે સારી રીતે કરી શકતા નથી, આવું ટોમ કહે છે. ઇઝ ધેટ સો, આસ્કડ બેન ઇન સરપ્રાઇઝ, શું વાત છે, બેન આસ્કડ ઇન સરપ્રાઇઝ, એટલે આશ્ચર્યથી બેન કહે છે કે શું વાત છે. ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ, ટોમ હું ખૂબ જ કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ, મને થોડું પ્રયત્ન કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ, ટોમ કહે છે કે બેન મને કાંઈ વાંધો નથી.
લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, જાણે દયા રાખતો હોય એવી રીતે કહે છે. બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પણ તું આંટ પોલીને જાણતો નથી. શી વિલ કિલ મી, તેણી મને મારી નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, તેણી ઈચ્છે છે કે હું અને માત્ર હું જ આ કામ કરું. આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ, આ વાક્ય છે એ બેન બોલે છે. આઈ વિલ બી કેરફુલ, હું ખૂબ જ કાળજી રાખીશ. ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ, હું તને મારું અડધું સફરજન આપીશ. નો બેન, આઈ એમ અફ્રેડ, એટલે ટોમ કહે છે કે ના બેન, મને ડર લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ વોલ એપલ, એટલે એને બેન કહે છે કે ટોમ, હું તને આખું સફરજન આપીશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ, ટોમ છે બેનને બ્રશ આપે છે અને તેનું સફરજન લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન, તડકાની અંદર બેન છે કામમાં ગોઠવાઈ જાય છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ, ટોમ છે એ ખુશીથી વૃક્ષના છાયામાં બેસી જાય છે અને સફરજન ખાય છે. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, અને તે બેનને વારંવાર કહેવાનું ચાલુ રાખે છે. બેન, લુક એટ ધેટ પાર્ટ ઓફ ધી ફેન્સ, શું કહે છે બેન, આ દિવાલનો ભાગ જો. યુ હેવન ડન ઇટ રાઇટલી, તે સારી રીતે તે કર્યું નથી. ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી, એને ફરીથી કર, બાકી આંટ પોલી છે ગુસ્સે થશે. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ, બિચારો બેન છે એ પરસેવે રેબઝેબ થઈ જાય છે તડકાની અંદર લાંબા સમય સુધી. વેન બેન વોઝ ટાયર્ડ, જ્યારે બેન થાકી જાય છે. ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ, ટોમ છે એ બિલી નામનો એનો ફ્રેન્ડ છે તેને ચૂનો કરવા ઘોળવા માટે આપે છે. બિલી ગેવ કાઇટ ટુ ટોમ, બિલી છે આ કામ કરવા માટે ટોમને કાઇટ પતંગ આપે છે. વેન બિલી વોઝ ટાયર્ડ, જ્યારે બિલી થાકી જાય છે. જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ, જોની છે એ પોતાનો વારો છે લેવા માટે લખોટીની જોડી આપે છે. થસ એવરીબડી પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ ડુ વ્હાઇટ વોશ ધી ફેન્સ, આવી રીતે બધા જ છોકરાઓ છે પોતાનો તક લેવા માટે આ વાળ રંગવાનો કંઈક ને કંઈક ચૂકવે છે ઘોળવા માટે, ચૂનો લગાડવા માટે. ધે કેમ ટુ લાફ એટ ટોમ, તેઓ બધા જ ટોમ ઉપર હસવા આવ્યા હતા, મજાક ઉડાવવા આવ્યા હતા. બટ ટોમ મેડ ધેમ વર્ક, પરંતુ ટોમે છે બધાને કામે લગાડી દીધા. બાય આફ્ટરનૂન, પછી બપોર પછી. ધ વ્હાઇટ વોશ ઓવર, વ્હાઇટ વોશ છે એ પૂર્ણ થઈ જાય છે. ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 ટાઈમ્સ, તેઓએ આખો જે વાળ હતી એને 3 વખત ચૂનો કરી દીધો. ટોમ અર્ન અ નંબર ઓફ પ્લેથિંગ્સ, અને ટોમ છે રમવાની ઘણી બધી વસ્તુઓ પણ કમાય છે. હી ગોટ 12 માર્બલ્સ, તેણે 12 લખોટી મેળવી. અ ટીન સોલ્જર, પતરાનો સૈનિક મેળવો. અ ડોગ કોલર, કૂતરાનો પટ્ટો. એન્ડ ધ હેન્ડલ ઓફ નાઇફ એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક, પછી છરીનો હાથો. એન્ડ અ બિગ કી વિધાઉટ લોક, લોક વગરનું છે તાળું છે. બિગ કી વિધાઉટ લોક, મોટી ચાવી છે પણ આવી બધી રમવાની વસ્તુ એ મેળવે છે. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ ઓવર, અને છેલ્લે જ્યારે ઘોળવાનું પૂરું થાય છે ચૂનો કરવાનું કામ. ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધી હાઉસ એન્ડ સેડ, ટોમ ગર્વથી ઘરની અંદર જાય છે અને કહે છે, આંટ પોલી મે આઈ ગો આઉટ ટુ પ્લે નાવ, આંટ પોલી હવે હું રમવા માટે બહાર જઈ શકું. હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન, એટલે આંટ પોલી કહે છે કે તે ઘોળવાનું ચૂનો રંગવાનું કામ છે કેટલું પૂર્ણ કર્યું. ઓલ ઓફ ઇટ, એટલે ટોમ એને જવાબ આપે છે કે બધું જ. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ, મેં ચૂનાનું કામ છે પૂર્ણ કરી દીધું છે. વોટ ફિનિશ્ડ, લેટ મી સી, આંટ પોલી કહે છે શું પૂર્ણ, ચાલ મને જોવા દે. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ, આંટ પોલી બહાર જાય છે. સી વોઝ રિયલી સરપ્રાઇઝડ, તે ખરેખર આશ્ચર્યમાં પડી જાય છે. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ, આખી દિવાલ છે એ સારી રીતે ચૂનો કરેલી હતી. વેલ
ટોમ સેડ, ખૂબ સરસ. ટોમ એવું કહે છે. યોર વર્ક ઇઝ એક્સલન્ટ, તારું કામ છે સરસ છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું જઈ શકે છે રમવા માટે. કમ બેક હોમ અર્લિયર, ઘરે પાછો વહેલો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધી બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. આન્ટ પોલી છે બાસ્કેટમાંથી સરસ એપલ લે છે, સફરજન, અને ટોમને આપે છે.